बोर्ड लिखा हुआ पढ़ के आए हो आप? दीवार कितने भाई? कितने मेंबर हो आप? 8 मेंबर। बड़े बड़े बताओ, बच्चे छोड़ सब के। बड़े 8 जना। 10 रुपए किस बात के? 50 गाड़ी ना 30 रुपए पर पर्सन। एक जना ना 30 અને ગાડી ના 50 એમ કે. हाँ कितने? 10 290 रुपए। પેલો તો ફોન પે રાખતો હતો 290. આને ફોન કરો કે આમાં ના ના આ તો બ્લોગ બનાવ એટલા માટે. ઓય એટલે પેલો હું તો બ્લોગ બનાવું. તો મિત્રો કુલધારામાં એન્ટ્રી થઈ ગઈ છે ને ટિકિટ લઈ લીધી. હવે આગળ નીકળીએ. લખી નાખજે ટિકિટ આવી ગઈ ને તો કુલધારામાં ટિકિટ દેખી લઈએ. તો એક જણાના 30 રૂપિયા હોય છે અને ગાડીના 50 રૂપિયા ભાડું ગાડી લઈને અંદર જવું હોય તો. હવે જઈએ આગળ. એ તો અહીંયાનો માણસ કેટલું આવે બાઈક લઈ 50 મીટર નથી આ આપણે હેઠતા ના જઈએ. કુલધારા ગામ આવી ગયું છે તો તમે જોઈ શકો છો. ત્યાં ઘર દેખાય બધા કુલધારામાં. તો એ ગામ છે. તો તમને પૂરી હિસ્ટ્રી જણાવી દઈએ આગળ જતા. તો વિડીયોમાં બને રહેજો અને આ કુલધારાનો એક બ્લોગ આવશે એટલે કે ફૂલ બ્લોગ આવશે કુલધારાનો અલગ. તો તમે જોઈ. હેલો તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ સાથે. અને આજે કુલધારા આપણે આવી ગયા છીએ તો જઈએ હવે આગળ. તો આપણી સાથે નરેશભાઈ આપણે ગાઈડ બનશે કેમ કે આગળ પણ ફરેલા છે ગાઈડ સાથે. તો જોઈએ અને જાણીએ કુલધારાનું હિસ્ટ્રી કેવી હતી કેવી નહીં અને બધું જ તમને બતાડશું. કુલધારામાં આપણે જેટલું પણ કરશું એ તમને બતાડશું. તો બધા મિત્રો જઈ રહ્યા છે. લગભગ 400 વર્ષ જૂના ઘર છે આ બધા. 400 વર્ષ અને 400 વર્ષ જૂના ઘર એમ કે કહેવાય છે કે લાકડું પણ નથી બગડ્યું એટલે. અને રાતોરાત આ ગામ ખાલી થઈ ગયું હતું. તો ભાઈ કંઈક કારણ હશે ત્યારે જ ગામ ખાલી થઈ ગયું છે. અને તમને એક ઘર બતાવીએ એટલે કે જેટલું અમે પડશે એટલું બનાવશું. તો જઈએ આગળ એ મળીએ ને પબ્લિક પણ છે અહીંયા તો જોઈએ. બધા મિત્રોને ઠંડી લાગતી પણ આપણે સ્વેટર નથી પહેરી કેમ કે ભાઈ સનસેટ છે એટલે ગરમી થોડી લાગી આપણને તો એટલે સ્વેટર કાઢી નાખ્યું. તો મિત્રો આગળ મળીએ અને ત્યાં જઈને તો નરેશભાઈને હવે ગાઈડ બનાવવા પડશે કેમ કે બધી હિસ્ટ્રી એમના જોડેથી લેવાની છે. તો નાસ્તો કરવા માટે જોઈએ. નાસ્તો કરવા નહીં તો મેન્યુ લાવી દીધું છે નરેશભાઈ. બોલો ક્યાં હે? બર્ગર વેજ બર્ગર 7 मंचूरियन वेज चाइनीज बर्गर समोसा ही मिनी समोसा 60 रुपया मंचूरियन 90 रुपये. ये वाला आइटम नहीं है ये वाला नहीं है। ऊपर वाला ये अब ये मैगी हो जाएगी, सैंडविचेस जाएंगे, पास्ता हो जाएंगे, बर्गर हो जाएंगे, इसके अलावा फ्रेंच फ्राइज हो जाएगी. चला मैगी है 70 તો મિત્રો કુલધારામાં એન્ટ્રી થઈ ગઈ ને ભાઈ પબ્લિસિટી બહુ છે તો બ્લોગ બનાવવાનું થોડું એવું રહેશે બોલવામાં. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો બધા મિત્રો. પબ્લિક ભાઈ આજે તો બહુ જ છે ને નરેશભાઈ કહેતા કે અમે આવ્યા ત્યારે કોઈ નહોતું.
તો જઈએ આગળ. नहीं चाहिए भाई, गाइड नहीं जोता. તો કુલધારાનો નજારો બતાડી દઈએ. અને તમે કહેતા હતા નરેશભાઈ પથ્થર ક્યાં છે? વેલકમ તો કુલધારા आगर से भैया. આગળ છે પથ્થર. તો તમે જોઈ શકો છો વ્યૂ કુલધારાનો. અને તો ભાઈ કહેવાય છે કે શૂટિંગ માટે છે આર્યું 3D ગ્લાસ છે મૂવી જોવા માટે. એટલે કુલધારાનો ઇતિહાસ હશે. તો ભાઈ જોઈ શકો છો અહીંયા કુલધારામાં. તો આ શૂટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે કે અહીંયા બધું શૂટિંગ થાય છે. તો આગળ છે અને આ બધી સુધારો કરેલો છે અહીંયા અને શૂટિંગ પણ થાય છે. તો જઈએ અને કુલધારાના બધા જ ઘર ફરવાના છે અને બધું. તો થોડો સુધારો પણ કરેલો દેખાય છે અહીંયા, કેમ કે અહીંયા શૂટિંગ થાય છે. ઘણા બધા મૂવીનું શૂટિંગ થયેલું છે અહીંયા. તો જોઈએ આગળ જઈને. તો બધા મિત્રો પાછળ છે અમારે. વર્તે રિટર્નમાં બધા ભાડા. તો વેલકમ ટુ કુલધારા. તો જઈએ આગળ. તો ઘરમાં અંદર જઈએ. અમારે બ્લોગ બનાવો છે એટલે અમે નહીં પેલું કરીએ, કેમ કે હવે જઈએ આગળ. ઓકે, ફોટા બધા શૂટ કરી. ચાર દિવાળી પણ કોઈ અંદર જાતું નહીં હો. કોઈ નહીં જવા દે. અમુક તો જેલા જો પગ દે. હા ના જવા. હું લે કોક જેલ છોડો જી. ના 8 જણા છે. હા નથી ફોટો ભર્યું છે. તો થોડું મેન બતાવીએ. પોલીસ વાળા ભાઈ ના પાડી. જઈલા તો લઈ જા તો પાછું નહીં આવવા દે. પાછું પેલા માં તો કોણ તો કદાચ સેટિંગ આવે. તો મિત્રો પરમિશન નથી અને ભાઈ પોલીસ વાળા ભાઈએ અમને શૂટિંગ બંધ કરાવી દીધું. તો એ બધું પાછળ છે. તો અમે આગળ જઈને હવે શૂટિંગ ચાલુ કર્યું, કેમ કે ઘણા બધા મિત્રો ઉતારે છે પણ હું બ્લોગ વાત કરતો હતો, બ્લોગ બનાવતો હતો. તો એ ભાઈ અમને ના પડતા કે શૂટિંગ અહીંયા ઇલીગલ છે, એટલે કે 50,000 રૂપિયા અને તમારે શૂટિંગ કરવું હોય તો 5,000 ભરવા પડશે. તો આપણે બંધ કરી દીધું હતું. જે એમણે કહી દીધું કે મને વાંચી અને ભાઈ જે થશે એ કરવું પડશે. તો આપણે કંઈ વાંધો નહીં, બંધ કરી દીધું ને અહીંયા ચાલુ કરી દીધું. હવે જોઈએ. તો ભાઈ ઘર જોઈ શકો કુલધારાના. જેટલું બને એટલું શૂટિંગ તમને બતાડશું અને દંડ ભરાય એવું આપણે નથી કરવાનું. ભાઈ રહસ્યમય રીતે ત્યાંના લોકો બધા ગાયબ, એટલે કે જતા રહ્યા હતા. તો મિત્રો આ જોઈ શકો કુલધારાની બોર્ડર અહીંયા, એટલે કે કોઈ આવી ના શકે અંદરથી બહાર, ને આ બાજુથી તમે આવી શકો. તો એવું છે. અને ભાઈ ઘર ભાઈ એક ડેન્જર જેવા ડરાવના ઘર છે, એટલે કે ભૂતિયા ગાંવ તરીકે પણ ઓળખાય છે કુલધારા. તો ભાઈ તમે પણ આવેલા હોય તો વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો. તો ત્યારે તમને શૂટિંગ કરવા દીધું હતું કે નહીં. તો હમણાં જ ભાઈ SM ઠાકોર આવ્યા, એટલે કે હા SM ઠાકોર આપણે આવ્યા હતા. બ્લોગિંગ પણ કર્યું હતું અને શૂટિંગ રીલું પણ બનાવી હતી. તો મારા ખ્યાલથી એમને તો ના નહોતું પડ્યું, પણ શું ખબર યાર, મારે એક બ્લોગિંગ અને હું હરેક જગ્યાએ જોઉં એટલે મારી સાથે આવું જ થાય છે. તો તમારા ભાઈને સપોર્ટ કરો અને મોટો બ્લોગર બનાવી દો. તો બધાને પણ આપણે આગળ જઈને પછી બતાવીએ દઈએ કે આપણે પણ એક યુટ્યુબર છીએ. તો મિત્રો તમને હમણાં અવાજ આવશે તો હું સંભળાવું. જો કે કેચઅપ થાય તો ભાઈ એટલો ભયંકર અવાજ આવે ને કે રાતના અહીંયા એ અવાજ સંભળાય ને તો ભાઈ કોઈ પણ XYZ હોય એ ભાઈ ફાટીને હાથમાં આવી જાય અને જતું રહે ઉડીને. તો ભાઈ દિવસે અમે પણ વિચારવા માંડ્યા કે આવો શું અવાજ આવે છે. તો એવો અવાજ આવતો હતો. તો ભાઈ અને તમે ઘર જોઈ શકો ભાઈ 400 વર્ષ જૂના. તો ભાઈ એક અલગ જ નજારો છે હા કુલધારાનો.
ભાઈ દર્પણ છે અને 400 વર્ષ જૂના ભાઈ વગણ સિમેન્ટે ઘર બનાવેલા તમે જોઈ શકો છો અને દિવાલ પણ હજુ એમના એમ જ છે. તો કુલધારાનો ઇતિહાસ ભાઈ જબરજસ્ત છે. આપણે પહેલી વાર આવ્યા કુલધારામાં. तो भाई देखते हैं आगे. तो वहाँ पे राइडर जा रहे हैं 2 देख सकते हैं और हम इस घर के अंदर जाते हैं. तो भाई तो देख सकते हैं जो भाई बोर्ड क्यों लाकड़ा बनाई गयो मस्त हाथे ने आ भाई 400 वर्ष जूना लाकड़ा. હા ભાઈ મિરર એટલે કે દર્પણ મારેલું પણ ફૂટી ગયું છે. 400 વર્ષ જૂના લાકડા છે. હજુ પણ ઉધેવ નહીં લાગીને આપણા ગામડાવાળાને તો ખાઈ જાય ઉધેવ ભાઈ મહિનાની અંદર તો. અને જોઈ શકો છો ને બહુ મસ્ત લોકેશન છે જોઈ શકો. અને હવે જઈએ આ બાજુ. મારા જયો એટલે કે કોક જોઈ રહ્યા છીએ. શું જોવે હું અંદર હોટલ બનાવી છે. શું કેવું હોટલ બનાવી છે.